વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતુપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા નારાયણ મુનિદેવ સત્સંગ મંડળના સભ્ય અને મહારાષ્ટ્રના પંઢરપુરમાં રહેનારા અમારા આત્મીય બંધુ શ્રી શિવરામભાઈ યાદવે કાલે મને વોટ્સઅપ પર મેસેજ લખીને મોકલો કે શાસ્ત્રીજી, ઈંડા શાકાહારીમાં આવે કે માંસાહારીમાં આવે, એના પર આપ થોડો પ્રકાશ આપો. કારણ કે આજકાલના કેટલાક લોકો ઈંડાને શાકાહારીમાં બતાવવા લાગેલા છે અને એને લઈને કેટલાય લોકો ઈંડા ભક્ષણ કરી રહ્યા છે. તો એ સંબંધમાં શાસ્ત્રોનો શું મત છે? ઈંડા શાકાહારીમાં આવે છે કે માંસાહારીમાં આવે છે? અને ઈંડા જો માંસાહારીમાં આવતા હોય તો એ ઈંડા ભક્ષણ કરનારો કઈ દુર્ગતિને પામે છે, તથા જાણીએ અજાણીએ ઈંડાનું ભક્ષણ થઈ ગયું હોય તો એણે કયું પ્રાયશ્ચિત કર્યું? આ પ્રમાણે અમારા આત્મીય બંધુ શિવરામભાઈએ અમને વોટ્સઅપ પર મેસેજ મોકલીએ આ પ્રમાણેનો પ્રશ્ન કર્યો. ત્યારે અમે એને કહ્યું કે શિવરામભાઈ, આ સંબંધમાં હું એક વિડીયો બનાવીને તમને મોકલી આપું છું. તો શિવરામભાઈએ મને જે પ્રશ્ન કરેલો હતો એ પ્રશ્ન પ્રમાણે એનો ઉત્તર આપણા શાસ્ત્રોકારોએ આપેલો છે અને ત્યાં સ્પષ્ટ રૂપે એવા વિધાન જોવા મળે છે કે ઈંડું શાકાહારી નથી પરંતુ માંસાહારી છે અને એ ભક્ષણ કરનારો ભયંકર દુર્ગતિને પામે છે. અને જાણીએ અજાણીએ જો ઈંડા ખવાઈ ગયા હોય તો એના પ્રાયશ્ચિતનું પણ વિધાન શાસ્ત્રોકારોએ કરેલું છે. જેમ કે મનુસ્મૃતિના 5મા અધ્યાયના 49મા શ્લોકમાં મનુ મહારાજ કહે છે કે અંડાની ભક્ષયેદ યસ્તુ માંસમ વાયઃ પ્રસેવતે સ યાતિ નરકમ ઘોરમ યાવદા ભૂત સંપ્લવમ. અર્થાત કે જે વ્યક્તિ ઈંડા ખાય છે અથવા માંસ ભક્ષણ કરે છે તે વ્યક્તિ ભયંકર નરકને પામે છે અને પ્રલય કાળ સુધી એ ત્યાં દુઃખ ભોગવે છે. મહાભારતના અનુશાસન પર્વમાં માંસ ભક્ષણ જમ પાપમ અંડ ભક્ષણ સંભવમ નરકમ યાતિ તૈનૈવ દોષેણ પુરુષાધમઃ. અર્થાત કે માંસ અથવા ઈંડા ભક્ષણથી ઉત્પન્ન થતા પાપને કારણે એ ભક્ષણ કરનાર અધમ પુરુષ નારકીય ગતિને પામે છે. આ વાત મહાભારતમાં અનુશાસન પર્વમાં વૈશંપાયન ઋષિએ કહેલી છે. કોઈ વ્યક્તિ એમ કહે કે જાણે અજાણે અમારાથી એ ઈંડા ખવાઈ ગયા છે, કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ અમારાથી કેકની અંદર અથવા તો કોઈ બીજી વસ્તુમાં ઈંડા ખવાઈ ગયા છે, તો એનું શું પ્રાયશ્ચિત કરવું? તો એ સંબંધમાં મનુસ્મૃતિના 11મા અધ્યાયના 202મા શ્લોકમાં મનુ મહારાજ કહે છે કે માંસ ભક્ષણ સંયુક્તે દોષે કૃત્વા નરાધમઃ કૃચ્છમ પ્રાજાપત્યમ વા ચરેત તત્પાપનાશનમ. અર્થાત કે માંસ અર્થાત કે ઈંડા છે, માંસ છે ઇત્યાદિથી જે દોષ લાગ્યો હોય, માંસ છે, ઈંડા છે, એના ભક્ષણથી જે દોષ લાગ્યો હોય તો તે પાપના નાશને માટે પ્રાજાપત્ય કૃચ્છ વ્રત અથવા તો કૃચ્છ વ્રત કરવું જોઈએ. પ્રાજાપત્ય કૃચ્છ વ્રત કોને કહેવાય અને કૃચ્છ વ્રત કોને કહેવાય એ સત્સંગી જીવનના 5મા પ્રકરણની અંદર કહેલું છે, ત્યાંથી જોઈ લેવું. યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિના 3ય અધ્યાયના 257મા શ્લોકની અંદર મહર્ષિ યાજ્ઞવલ્ક્ય કહે છે
કે ત્રિરાત્રમ ઉપવાસમ કૃત્વા ગોઘૃતમ પ્રાશયેત શુદ્ધ્યતિ માંસદોષેણ નરઃ શાસ્ત્ર વિચક્ષણ. અર્થાત કે 3 રાત્રિ ઉપવાસ કરી પછી ગૌઘૃત એટલે કે ગાયનું ઘી ગ્રહણ કરે તો માંસ અને ઈંડા ભક્ષણના દોષથી એ શુદ્ધ થાય છે. અર્થાત કે માંસ અને અંડા ભક્ષણનો દોષ શાસ્ત્ર અનુસાર નાશ પામે છે એવું મહર્ષિ યાજ્ઞવલ્ક્ય કહી રહ્યા છે. હવે આ બધા જે પ્રાયશ્ચિતો છે એ કદાચ આ કળિયુગની અંદર કરવા કઠિન બની જાય તો એને માટે સ્કંદ પુરાણમાં બીજા પણ પ્રાયશ્ચિતોનું વિધાન કરવામાં આવેલું છે. જેમ કે સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે એકાદશ્યામ નિરાહારો વિષ્ણુર નામ સ્મરણમ નરઃ સર્વ માંસ કૃતમ પાપમ નશ્યતે ન ત્રશંશય. અર્થાત કે જે મનુષ્ય એકાદશીએ ઉપવાસ કરીને વિષ્ણુના નામનું સ્મરણ કરે છે તેના માંસ ઈંડા ઇત્યાદિ ભક્ષણના સર્વ પાપ નાશ પામી જાય છે. જાણતાથી કદાચ માંસ છે ઈંડા છે એનું ભક્ષણ થઈ ગયું હોય તો એકાદશીના દિવસે નિરાહાર રહેવાથી અને આખો એકાદશીનો ઉપવાસ ભગવાન શ્રીમદ નારાયણના નામના સ્મરણથી જો કરવામાં આવે તો એનું એ પાપ જે છે એ નષ્ટ થઈ જાય છે. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિના 3ય અધ્યાયમાં આ સંબંધમાં કહે છે કે ગોઘૃતમ પ્રાસયેત ભક્ત્યા ત્રિરાત્રમ સંયતાત્મવાન માંસદોષાત પ્રમુચ્યેત શુદ્ધો ભવતિ માનવઃ. અર્થાત કે 3 રાત્રિ સંયમ પૂર્વક રહીને ભક્તિપૂર્વક ગાયનું ઘી સેવન કરવામાં આવે તો માંસ અને ઈંડા ભક્ષણ કરવાના દોષથી માનવ મુક્ત થાય છે. આ પ્રમાણે મહર્ષિ યાજ્ઞવલ્ક્યએ અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે અજાણતાથી માંસ ભક્ષણ થઈ જાય ઈંડાનું ભક્ષણ થઈ જાય તો 3 દિવસ પર્યંત કેવલ ઘી ભક્ષણ કરીને રહો અને એ ઘી પણ ગાયનું ઘી હોવું જોઈએ. તો એ ગાયનું ઘી ભક્ષણ કરીને રહેવાથી માંસ છે ઈંડા છે ઇત્યાદિ ખાવાથી જે દોષ થાય છે એ દોષથી મુક્ત થઈ જવાય છે. આ પ્રમાણે મહર્ષિઓએ કલિયુગના ધારાધોરણ પ્રમાણે માંસ ભક્ષણ તથા ઈંડા ભક્ષણ કરવાથી જે દોષ થાય છે એના પ્રાયશ્ચિતનો ઉપાય બતાવેલો છે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. જીવનની અંદર કદાચ અજાણતાથી માંસ ભક્ષણ થઈ જાય અથવા તો ઈંડાનું ભક્ષણ થઈ જાય અથવા તો કોઈક વસ્તુમાં ઈંડા નાખેલા હોય અને એ વસ્તુ આપણે ભૂલથી ખાઈ જઈએ અને આપણે એનાથી દોષ થઈ તો એ દોષના નિવારણની અર્થે મહર્ષિઓએ જે પ્રાયશ્ચિત બતાવેલું છે એ પ્રાયશ્ચિત કરી લેવું જેથી આપણે શુદ્ધ થઈ જઈએ. હવે એક બીજી બહુ જ મહત્વની વાત ઉપર પ્રકાશ આપી દઉં તો વળી ઈંડા ખાનારાઓ તો ગર્ભ હત્યા કરે છે અને જે પણ કોઈક વ્યક્તિ ગર્ભ હત્યા કરે છે ને એને બ્રહ્મ હત્યા કરતા પણ વધુ પાપ લાગે છે અને એનું કોઈ પ્રાયશ્ચિત નથી એવું મહર્ષિ પરાશર સ્મૃતિના 4th અધ્યાયના 20મા શ્લોકમાં કહે છે. મહર્ષિ પરાશર કહે છે કે યત પાપમ બ્રહ્મ હત્યાયા દ્વિગુણમ ગર્ભાપતને પ્રાયશ્ચિત્તમ ન તસ્યાસ્તિ તસ્યાસ્ત્યાગો વિધીયતે. અને એ જ વાત ગરુડ પુરાણ આચાર ખંડ 64મા અધ્યાયના 20 અને 21મા શ્લોકમાં તથા ગરુડ પુરાણ આચાર ખંડ 104મા અધ્યાયના 47મા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાને ગરુડને પણ કહેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બ્રહ્મ હત્યાથી જે પાપ લાગે છે તેનાથી બમણું પાપ ગર્ભપાત કરવાથી લાગે છે અને ગર્ભપાત રૂપી મહાપાપનું કોઈ પ્રાયશ્ચિત પણ નથી. બ્રહ્મ હત્યા થઈ ગઈ હોય એનાથી પણ બમણું પાપ ગર્ભપાત કરવાથી લાગે છે અને ઈંડાની અંદર તો ગર્ભ રહેલો હોય છે. તો એ ગર્ભપાત કરવાથી અને એનું ભક્ષણ કરવાથી મનુષ્યને બ્રહ્મ હત્યા કરતા બમણું પાપ લાગે છે અને શાસ્ત્રોમાં એનો કોઈ પ્રાયશ્ચિત બતલાવેલો નથી. નારદ પુરાણ પૂર્વ વિભાગ 7મા અધ્યાયના 53મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી પણ કહે છે કે બ્રહ્મ હત્યાદિ પાપાનામ પ્રોક્તા નિષ્કૃતિરુત્તમૈઃ દંભિનો નિંદકસ્યાપી
ભ્રૂણગ્નસ્ય ન નિષ્કૃતિઃ, અર્થાત કે શ્રેષ્ઠ પુરુષોએ બ્રહ્મહત્યા વગેરે પાપોનું પ્રાયશ્ચિત બતાવ્યું છે. પાખંડી અને પરનિંદકનો પણ ઉદ્ધાર થાય છે, પરંતુ જે ગર્ભના બાળકની હત્યા કરે છે તેના ઉદ્ધારનો કોઈ ઉપાય નથી. જે લોકો ઈંડાને તોડી ફોડી નાખે છે એ લોકો તો બ્રહ્મહત્યા કરે જ છે, અને એને એ બ્રહ્મહત્યા દ્વિગુણ લાગે છે, અને એના પ્રાયશ્ચિતનું કોઈ વિધાન શાસ્ત્રોકારોએ કરેલું નથી. અને સાથે સાથે એ ગર્ભ ખાનારા છે એ લોકો પણ એ ગર્ભ હત્યા કરનારા જેટલા જ પાપના ભાગી થાય છે, અને એવા વ્યક્તિનો ક્યારેય પણ ઉદ્ધાર થતો નથી. આ પ્રમાણેની વાત શાસ્ત્રોકારોએ કરેલી છે. માટે ભક્તો, ઈંડા જે છે એ ઈંડા તો ક્યારેય પણ ભક્ષણ ન થાય. કદાચ જાણીએ અજાણીએ માંસ ભક્ષણ થઈ જાય તો કોઈ વાંધો નથી, એનું પ્રાયશ્ચિત છે. પરંતુ જે ગર્ભ હત્યા કરે છે, ઈંડાની અંદર ગર્ભ રહેલો છે, અને એની જે હત્યા કરે છે અને એને ભક્ષણ કરે છે, એનું તો કોઈ પ્રાયશ્ચિત શાસ્ત્રોકારોએ બતાવેલું નથી. અગાડી હું જે પ્રાયશ્ચિતનું વર્ણન કરી ગયો છું એ તો અજાણતાથી ઈંડું ખવાઈ જાય તેનું છે, પરંતુ જાણી જોઈને જો ભક્ષણ કરશો ને તો એનું કોઈ પ્રાયશ્ચિત નથી. કારણ કે એ તો ગર્ભહત્યા છે, અને ગર્ભહત્યા ભગવાનને સહેજ પણ પ્રિય નથી. અશ્વત્થામા જે દ્રોણાચાર્યનો પુત્ર હતો, એણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ ઉત્તરાના ગર્ભની ઉપર કર્યો, તો એનાથી ભગવાન શ્રી કૃષ્ણ એટલા બધા ક્રોધાયમાન થયા, અને ક્રોધાયમાન થઈને અશ્વત્થામાને એવો તો ભયંકર શાપ આપ્યો, એને કહ્યું કે 3000 વર્ષ પર્યંત તું પિશાચ થઈને ફરશે, અને તને અન્ન જલ પણ પ્રાપ્ત ન થશે. ત્યાં લગીનનો ભગવાને એને શાપ આપી દીધો. ભલા થઈને ક્યારેય પણ ગર્ભ હત્યા કરતા, કારણ કે ઈંડાની અંદર ગર્ભ હોય છે. ઈંડું માંસાહારમાં આવે છે, અને એ માંસ ક્યારેય પણ ભક્ષણ ન થાય. અને એ બધા માણસોની અંદર પણ ઈંડું જે છે એ સૌથી અધમ છે, માટે એ ભક્ષણ ક્યારેય પણ કરતા નહીં. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.